હેલો દોસ્તો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। આજે આપણે મુલાકાત લઈશું પાટણ ખાતે આવેલું રિજનલ સાયન્સ સેન્ટર। ખૂબ વિશાળ જગ્યામાં બનેલું છે। આ બિલ્ડિંગની અંદર જોઈને તેને નિહાળીશું। તો ચાલો દોસ્તો। રિજનલ સાયન્સ સેન્ટર પાટણથી સિહોરી જતા રોડ પર આવે છે। આ સુંદર જગ્યામાં ખૂબ જ ભવ્ય બિલ્ડિંગનું નિર્માણ થયું છે, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાયન્સ સેન્ટરની અંદર પ્રવેશતા જ આ ગેટ ઓટોમેટિક ખુલી જાય છે। સૌપ્રથમ ફર્સ્ટ ફ્લોરમાં ડાયનાસોર ગેલેરી છે। તેમાં સામે જોઈ શકો છો ડાયનાસોર, તેના વિશે બધું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે। ત્યાં આપણે વિડીયોમાં નિહાળીશું। વિડીયો આખો જોજો, જેથી તમને મજા આવશે। ડાયનાસોર ગેલેરીમાં ડાયનાસોરની ઉત્પત્તિ વિશે, તેનો જન્મ કઈ રીતે થયો આ વિડીયોમાં દેખાય છે કે ઈંડામાંથી ડાયનાસોરનું બચ્ચું કેવી રીતે બહાર નીકળે છે। આ ગેલેરીમાં ડાયનાસોરના અલગ અલગ પ્રકાર છે, તેનું કદ, તેનું નામ, તેનું વજન, તેનું ઉત્પત્તિ નામ, જેમ કે સિલોફાઇસિસ, વેલોસિરેપ્ટર, ડાયનાસોરનો વિનાશ કઈ રીતે થયો એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે। તે ફિલ્મ દ્વારા અહીં તમે જોઈ શકો છો આ એલોસોરસ ડાયનાસોર, તેનું બધું વિગતવાર બધું અહીંયા લખવામાં આવ્યું છે। ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવા વિડીયો તમને જોવા મળી શકે। મુલાકાતીઓ અહીં હજારોની સંખ્યામાં અહીંયા જોવા માટે આવે છે। આ વેલોસિરેપ્ટર ડાયનાસોર વિશે માહિતી આપવામાં આવી છે। અહીંથી શાળામાંથી બાળકો આવે, વિદ્યાર્થીઓના માટે અહીંથી ફિલ્મ દ્વારા ડાયનાસોરના વિનાશ વિશે અહીંયા ડિસ્પ્લે પર બતાવવામાં આવે છે, જેથી બાળકોને માહિતી મળી શકે। ત્યારબાદ આપણે જઈશું સેકન્ડ ફ્લોર પર, જ્યાં અલગ અલગ વિજ્ઞાનનું પ્રદર્શન છે। આ 5D થિયેટર પણ અહીંયા છે। હવે આપણે બીજા માળે આવી ગયા છીએ। અહીં ગાઈડ દ્વારા વિજ્ઞાનના પ્રદર્શન વિશે સમજાવવામાં આવી રહ્યું છે। તે પ્રયોગ આપણે સમજીશું। વિજ્ઞાનના અલગ અલગ પ્રદર્શનો મૂકવામાં આવે છે, જે સાયન્સના સ્ટુડન્ટ માટે બહુ જ અહીંયા ઉપયોગી બને છે। પ્રેક્ટિકલ રીતે દર્શાવવામાં આવ્યું છે, જેથી સારી રીતે વિદ્યાર્થીઓ સમજી શકે। ત્યારબાદ અહીં રૂમ આવેલું છે। રૂમ આપણે જોઈએ, પરંતુ આપણે સીધા અહીંયા નહીં રહી શકીએ, ઢાળ છે, આની પાછળ કારણ છે। અહીં તમે બાળકો જુઓ છો કે રમી રહ્યા છે। ત્યારબાદ એ પૂર્ણ થતાં હવે આપણે જઈશું હાઇડ્રોપોનિક ગેલેરીમાં। મિત્રો, હાઇડ્રોપોનિક એટલે શું? હાઇડ્રોપોનિક એટલે માટીનો ઉપયોગ કર્યા વિના માત્ર પાણી અને પોષણયુક્ત દ્રાવણ આપી છોડને ઉછેરવાની પદ્ધતિને હાઇડ્રોપોનિક કહે છે। તેનાથી કૃષિ જગતમાં એક ક્રાંતિ સર્જાય છે। આ એક અદ્ભુત પદ્ધતિ છે અને આનાથી ખૂબ ઓછી જગ્યામાં આ શક્ય બને છે। અહીં તેના ફાયદા બતાવવામાં આવે છે, જેમાં પાણીની બચત, વધારે ઉત્પાદન, ઓછો ખર્ચ। અહીં તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના શાકભાજી, જેમ કે રીંગણ,
અલગ અલગ પ્રકારના શાકભાજી તમે જોઈ શકો છો. અહીં રીંગણ, પછી ટામેટાં, મરચાં એમ અલગ અલગ પ્રકારના છોડ ઉછેરવામાં આવ્યા છે. તમે આ વિડીયોમાં ત્યારબાદ અહીં અલગ અલગ દેશના રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવે છે. તેમાં આપણા ભારતનું રાષ્ટ્રધ્વજ પણ છે. અહીં આ ગેલેરીમાં વૈજ્ઞાનિકોના ફોટો અને તેમને શું શોધ કરી તેના વિશે માહિતી દર્શાવવામાં આવી છે. આ ગેલેરીમાં બધા જ વૈજ્ઞાનિકોના નામ, તેમની જન્મ તારીખ ને તેમને શું શોધ કરી તેના વિશે માહિતી દર્શાવવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈશું માનવ શરીરની રચના. અહીં મનુષ્યના શરીરની સંપૂર્ણ રચના તેમજ કયા ભાગને શું કહેવાય તેની વિગતવાર દર્શાવવામાં આવી છે. અહીં શરીરની સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર તે કેવી રીતે કાર્ય કરે તે અને શરીરની નસો, શરીરના અંદરના ભાગોને શું કહેવાય તે બધું જ અહીં નામ સહિત દર્શાવવામાં આવ્યું છે. આ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી જાણવા માટે ખૂબ જરૂરી છે. સામાન્ય માણસો માટે પણ ખૂબ અહીંયા જરૂરી છે. તેમના માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં પિત્તાશય, ત્યારબાદ અહીં મનુષ્યના ક્રેનિયોફેશિયલ સેમ્પલ એટલે કે મનુષ્યની ચહેરાની પહેલાં રચના કેવી હતી તે પછી કેવી બદલાવ થયો તે સેમ્પલ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. અહીં માનવની ઉત્પત્તિ અને તેની રચના કેવી રીતે થઈ તે અલગ અલગ સ્ટેચ્યુ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ અહીં માનવ ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ તે અહીં વિડીયોના આધારે જોઈ શકો છો. ત્યારબાદ આપણે સાયન્સ સેન્ટરની અંદર આવેલું 5D થિયેટર તેની મુલાકાત લઈશું. સેફ્ટીની આપણે એક શોર્ટ ફિલ્મ જોઈશું. સેફ્ટીના ભાગરૂપે આપણે ચશ્મા પહેરવા જરૂરી છે, તોય આપણે શોર્ટ ફિલ્મ આપણે જોઈ શકીએ. જબરદસ્ત ખૂબ મજા. તમે અહીંયા આવો જરૂરથી આ 5D થિયેટરની મુલાકાત અચૂક લેવા વગર ખૂબ જ જબરદસ્ત અનુભવ લેવો આ શોર્ટ ફિલ્મ દ્વારા તમને અને ત્યારબાદ અમે ડાયનાસોરનું જે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું ત્યાંથી તેનું હાડપિંજર મળી આવ્યું હતું. તે અહીં પાટણ આવ્યો ત્યારે આ ડાયનાસોર ગેલેરી મુલાકાત અવશ્ય લેજો. જો અહીં તમે મુલાકાત લેશો તો તમારા પૈસા વસૂલ છે ભાઈ. હવે આપણે સાયન્સ સેન્ટરની બહાર નીકળીને આપણે જઈશું એક સેન્ટરના અંદર, સેન્ટરની બહારની ભાગે 9D પ્લેન મૂકવામાં આવ્યું છે. હજુ શરૂઆત કરવામાં આવી નથી, પરંતુ આ સર દ્વારા એક તેમને થોડી માહિતી આપી છે તે આપણે સાંભળીશું. આ એક એવું વિમાન છે જે આપણને છેક આકાશમાં લઈ જાય, અવકાશયાનમાં જે બેઠા હોય એવું આપણને અનુભવ કરાવે. 9D પ્લેન
5D જોયો ને તો 5D માં કેવી હતી કે આ તમારી ખુરશી છે ને આ ફિક્સ છે, બટ તમને એમ લાગે કે આ ખુરશી 100 સ્પીડમાં આગળ જાય છે, પછી પાછળ જાય છે, આ ત્યાં જાય નહીં, એ રહે ત્યાં. બટ આ એને ટેકનોલોજીને કહેવાય સિમ્યુલેશન ટેકનોલોજી. એટલે સિમ્યુલેશન સાથે શું થાય કે તમને આ ભ્રમની દુનિયામાં લઈને જાય. જે ચશ્મા અને બધું પહેરી લ્યો તો ભ્રમની દુનિયામાં લઈને જાય. તો આ ભ્રમના દુનિયામાં આમાં 5 ઇફેક્ટ આવે. 5D થિયેટર એટલે 3D એટલે 3 ઇફેક્ટવાળી, 5D એટલે 5 ઇફેક્ટવાળી, અને આ 9D છે એટલે એમાં 9 ઇફેક્ટ આવે. એટલે તમને એવી લાગે કે તમે ચાંદ ઉપર જાઓ છો, નીચેથી લેન્ડ ઉપર, અને ઇસરોના જે સેટેલાઇટ લોન્ચ થાય ને કેમ ધુઆ નીચે મૂકે અને પછી ઉપર જાય, એવી તમને ફિલિંગ થાય છે. નીચે ધુઆ નીકળે છે અને પછી તમે ઉપર જાઓ છો, પછી આ ચાંદના ચક્કર કાપીને પછી ચાંદ ઉપર એમ લેન્ડ કરો છો. લેન્ડ કરીને તમે પાણીની શોધ કરો છો. પાણી તમને મળી ગયું તો પછી આગળ આખું એરિયા જોઈને પછી તમે કોલોની બનાવો છો, પછી ખેતીવાડી ચાલુ કરો છો, ગાર્ડન ચાલુ કરો છો, પછી 4 વ્હીલના, પછી ટ્રેનના, અને પછી આખું ત્યાંથી સ્ટેશન બનાવો છો કે પછી પાછા આપણા પૃથ્વી ઉપર આવવું પડે તો કઈ રીતે આવી આ થીમ ઉપર. અને એમાં એક બીજો થીમ છે, જેમ ચાંદના થીમ છે ને એવા મંગળ ગ્રહના થીમ છે. માર્સના મંગળ ગ્રહ ઉપર પણ ભવિષ્યમાં વસ્તી કઈ રીતે બને આ આખું થીમ. પછી એમાં એક એક્સ્ટ્રા કોન્સેપ્ટ હોય છે કે તમે મંગળ ગ્રહ ઉપર એવા ગયા પછી કોઈ બીજા ગ્રહવાળા માણસ હોય યા કોઈ કન્ટ્રી બીજા ગ્રહ ઉપર હોય, કોઈ દેશ બસી ગયા હોય અને એ હુમલો કરે તો બેના વચ્ચે યુદ્ધ કઈ રીતે થશે, ફાઇટર જેટ કઈ રીતે કરે, બોમ્બિંગ કઈ રીતે કરે, આ કોન્સેપ્ટ આ મંગળ ઉપર છે. અને ત્રીજા કોન્સેપ્ટ છે આખું ડાયનાસોર. તમને એકદમ ડાયનાસોરના દુનિયામાં લઈને જાય અને અલગ અલગ જે ડાયનાસોર છે એના તમને એમ લાગે કે તમને મારે છે એવી ફિલિંગ થાય. મોટા નાના બધા ડાયનાસોર એવી તમને એમ આમ પૂછડી કરે ને તમને એમ લાગે કે આ લાગી ગયો મને એવી. અને આખું ડાયનાસોરના બધી જોઈને પછી ડાયનાસોર કેમ લુપ્ત થઈ ગયા એના આખું કારણ, એની આખું સમજૂતી રહે. એટલે 3 થીમ ઉપર રેડી છે અત્યારે. તમે ખાલી 2 કલાક પહેલાં મને ફોન કરીને આવ્યા હોત ને તો 2 કલાક તો પછી એના થોડી ચાલુ કરવું પડે. એના જે છે ને આખું અલગ છે. આમાં અંદર બેસો પછી એના એક સિસ્ટમ અલગ કંટ્રોલ છે. સાઈડ દેખાય છે ને ત્યાંથી અંદર અને પછી અહીંયા એના કંટ્રોલ રૂમ છે. અહીંયાથી બધું કંટ્રોલ થાય. આ બધું છે ને આ કંટ્રોલ રૂમ, એમાં બધું સિસ્ટમ ચાલુ કરવું પડે કલાક પહેલાં. ચાલુ થઈ જાય તો અંદર સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય. પછી અહીંયાથી એકદમ ફ્લાઇટ જેમ તમે અહીંયા ઊભા રહો તો પછી અહીંયા ફ્લાઇટ જેમ ગેટ ખુલે, પછી અંદર બેસવાનું, પછી બંધ થઈ જાય, પછી ચાલુ થાય.